જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. તમારે આવી રીતે એલાઇટ મોશન ઓપન કર્યા બાદ તમારે અહીંયા જે આ પ્રોજેક્ટનો આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે વિડીયાનું મટીરિયલ જે કોઈ તમે ઇમ્પોર્ટ કર્યું હશે એ તમને જોવા મળી જશે. તો સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આ વાળું ઇન્ટરફેસ ખુલીને આવે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ખુલીને આવી જાય. તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લઈએ. તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો અમે પણ એક અહીંથી અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ. તો તમે પણ તમારે કોઈ બી ફોટો સિલેક્ટ કરી લેજો. તમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી તમારે આ વાળું ઇન્ટરફેસ ખુલીને આવે, એના પર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી જવાનું. અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટમાં આવ્યા. એના બાદ ફરી આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા પછી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને આપણે નીચે લઈ આવવાનું. અહીંયા સોંગની નજીક લાવી અને આવી રીતે મૂકી દેવાનું. તો અહીંયાથી આપણે વિડીયો એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી અહીંયાથી આપણે આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લઈએ. અને અમે 720 SSD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું. એટલે આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લઈએ. અહીંયા જોઈ લો, આપણે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ ચૂક્યું છે. આવી રીતે ડાઉનલોડ કરી પછી આપણે અહીંયા આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આ વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.